પંચાળાના બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજે સભામાં કહ્યું, મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો, 2 અધ્યાયની કથા કરાવીએ, સાંખ્ય અને યોગના 2 અધ્યાય. નિત્યાનંદ સ્વામીએ કથાનો આરંભ કર્યો. સ્વામિનારાયણ ભગવાન સાથે 3 કથાકાર લગભગ અવારનવાર હાજર જ હોય. સંતોમાં નિત્યાનંદ સ્વામી, બ્રહ્મચારીમાં સત્સંગી ભૂષણના રચયિતા વાસુદેવાનંદજી સ્વામી અને ભૂદેવોમાં પ્રાગજી પુરાણી. આ કથાકારો મહારાજની સાથે ને સાથે. મહારાજની આજ્ઞા થાય એટલે તરત જ કથા શરૂ થાય. નિત્યાનંદ સ્વામીએ કથા શરૂ કરી. પછી શ્રીજી મહારાજે વાત કરી કે સાંખ્ય અને યોગ, એમાં તો એટલા બધા વચનો છે, એટલી બધી વાક્યોની રચનાઓ છે, તે અજાણ્યા એટલે કે સામાન્ય જીવ, મુમુક્ષુ જીવ બિચારા ભ્રમી જાય. સાંખ્ય અને યોગના જે વાક્યની યુક્તિઓ એ તો મોટા સંત પાસેથી શીખવી. અને મોટા સંત પાસેથી સાંખ્ય અને યોગની જો યુક્તિ શીખી હોય તો ભગવાનની ઉપાસનામાં ક્યાંય ખામી ના આવે. આટલું કહી અને મહારાજે સંતોને આજ્ઞા કરી, કીર્તન ગાઓ. એટલે મુક્તાનંદ સ્વામી આદિ સર્વ સંતો કીર્તન ગાવા લાગ્યા. પછી વળી શ્રીજી મહારાજે કહ્યું, સાંખ્યની રીતે ભગવાન 25માં, યોગની રીતે 26માં, પરંતુ આપણે તો એમ સમજવું કે ભગવાન જેવા એક ભગવાન જ છે, એના જેવા કોઈ નથી. પ્રકૃતિ પુરુષાદિક સર્વ છે, એ ભગવાન જેવા નથી. આવું જે સમજે એ ક્યાંય પણ સાંખ્ય અને યોગમાં ભૂલો ના પડે.